તમારે પણ દેવું વધી ગયું છે, ઘરમાં કોઈ પણ વ્યક્તિ લાંબા સમયથી રોગી થઈ ગયું છે, તો દેવું અને રોગથી મુક્ત થવા માટે કરો આ 7 ઉપાય. કયા ઉપાય? ચાલો જણાવી દઉં. પહેલું, ધન લાભના ઉપાયો. શુક્રવારે ગાયને લીલું ઘાસ અને ગોળ ખવડાવવું. બીજું, સારા નસીબ માટે ઉપાય. સવારે ગાયના પગની ધૂળ તમારા કપાળ ઉપર લગાવો, તમારું ભાગ્ય ચમકી જશે, તમારું અધૂરું કામ પૂર્ણ થઈ જશે. ત્રીજું, દેવામાંથી મુક્ત થવા માટે શનિવારે ગાયને સરસવના તેલની ચોળેલી રોટલી ખવડાવો, તમને દેવામાં રાહત મળશે. ચોથું, તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ગાયના છાણને સળગાવીને ઘરમાં ધૂપ કરો અને એ ધૂપને આખા ઘરમાં ફેરવો. ખરાબ નજર અને વાસ્તુ દોષ તમારામાંથી દૂર થશે. પાંચમું, બાળકો માટે શુભેચ્છાઓ. ગાયના શીંગ ઉપર હળવા હાથે હાથ ફેરવો અને તમારી મનોકામના ગાય માતાજીને સમક્ષ ઊભા રહીને એમને કહો. છઠ્ઠું, નોકરી વ્યવસાયમાં વૃદ્ધિ માટે ગુરુવારે ગાયને ચણા અને ગોળ માતાજીને તમારે ખવડાવવાનું છે. તમને જોબમાં પ્રમોશન મળશે અને તમને પ્રગતિ પ્રદાન થશે. સાતમું, શનિ દોષથી મુક્ત થવા માટે શનિવારે કાળી ગાયને તેલની રોટલી ખવડાવો અને એમને નીણ નાખો. 7.5 ઢૈયાથી તમને રાહત મળશે. તો દેવાથી મુક્ત થવા માટે અને રોગથી મુક્ત થવા માટે આ 7 ઉપાય જરૂરથી કરી લેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અંતમાં જય ગૌ માતા જરૂર લખી દેજો.